નમસ્કાર મિત્રો, હું જય ભીમજિયાણી યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર આપણે ગાલાના પેપરનું સોલ્યુશન જોવાનું છે. તો આપણે પેપર 1 થી શરૂઆત કરીએ તો એનો વિભાગ આપણે એ જોવાનો છે. મિત્રો, તમને ખબર જ હશે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે એ વિભાગ એમાં તમને 20 MCQ પૂછાય છે. તો ચાલો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. જો સોલ્યુશન સાથેની તમારે PDF જોતી હોય તો આ નંબર ઉપર મેસેજ કરશો એટલે તમને PDF મોકલી દેવામાં આવશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન કયો છે તો કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. જે પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ, તો આપણને છે ને આકૃતિની વાત કરેલી છે. તો આકૃતિ આવે એટલે કયું યાદ રાખવાનું? અસતત આપણે યાદ રાખશું કે અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. પણ સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે શું દોરવામાં આવે? આલેખ દોરવામાં આવે છે. બીજો પ્રશ્ન કયો છે તો કે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો શું જવાબ આવશે? જવાબ ડી આવશે. પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્ર અને સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન કયો છે કે માનવ વિકાસાંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? અહીંયા મહત્તમ પૂછેલું છે આપણને, તો જવાબમાં શું આવશે? મહત્તમ પૂછે તો 1 જવાબ આવશે. ખાલી આપણને મૂલ્ય પૂછે તો શું આવશે? 0 થી 1 ની વચ્ચે. શબ્દ આપણે ખાસ જોવાનો છે. મહત્તમ પૂછેલું તો 1 જ જવાબ આવશે. આની સાથે આપણને બીજો કોન્સેપ્ટ કયો છે તો કે PQLI. આનું આપણને પૂછે આની શોધ કોણે કરી હતી તો કે ડેવિસ મોરિસ ડેવિસ. આનું મૂલ્ય આપણને પૂછે તો મૂલ્ય પૂછે તો શું આવશે? 0 થી 100 ની વચ્ચે. પણ મહત્તમ મૂલ્ય પૂછે તો 100 જવાબ આવશે. એટલે આપણે સાથે સાથે જોતું જવાનું છે. ચોથો પ્રશ્ન કયો છે તો કે વિકાસ એટલે વૃદ્ધિ તથા પરિવર્તન. આવી વ્યાખ્યા કોણે આપી છે એ પ્રશ્ન પૂછેલો છે. તો જવાબમાં શું આવશે? જીરાલ્ડ મેયર નામના વ્યક્તિએ આપેલી છે. માઇકલ ટોડેરોની આપણે સાથે સાથે જોઈ લઈ તો કે વિકાસ એટલે બહુપરિમાણીય પ્રક્રિયા છે. આપણને બધાની વ્યાખ્યા થોડીક યાદ રહેવી જોઈએ. પ્રશ્ન નંબર 5, ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશની કેટલા ટકા જથ્થો પુરવઠો આપણે બહારથી આયાત કરીએ છીએ? આપણને પૂછેલું ફુગાવાની વાત કરેલી છે, એમાંથી પ્રશ્ન પૂછેલો છે. તો જવાબ શું આવશે? 70%. અહીંયા PPTમાં નથી, આપણે 70% યાદ રાખવાનું છે. એમાં બુકમાં આપેલું છે તમે. પ્રશ્ન નંબર 6 કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? કયા વર્ષમાં થઈ હતી? તો આપણને વર્ષ પૂછેલું છે. તો કાયદો ક્યારે આવ્યો તો કે 1934માં. પણ સ્થાપના ક્યારે થાય છે? 1935માં થાય છે. કેવું 5 કરોડનું ખાનગી મૂડીરોકાણ હતું. તો રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવે છે તો કે 1949માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે. સ્થાપના પૂછે તો 1935. કયો 7મો પ્રશ્ન કયો છે તો કે સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? સંસ્કૃત ભાષામાં કયો શબ્દ છે તો કે ભાંડ શબ્દ, જેનો અર્થ શું થાય છે? મૂડીનો જથ્થો. એટલે જવાબમાં શું આવશે? મૂડીનો જથ્થો એવો અર્થ થાય છે. 8મો પ્રશ્ન કયો? 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબી અહીંયા સૌથી વધુ પૂછેલી છે. તો કયા રાજ્યમાં હતી તો કે છત્તીસગઢમાં. કેટલી ગરીબી હતી? આપણને યાદ જ હોવી જોઈએ હવે કે 39.93% હતી. પણ એમ પૂછી લે કે સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં હતી તો કે ગોવામાં. કેટલી હતી? 5.9%. 0.9% આપણે યાદ રાખવાનું. 5.09%. સૌથી ઓછી કહે તો ગોવામાં, સૌથી વધારે છત્તીસગઢમાં કીધેલી છે આપણને. 9મો પ્રશ્ન કયો છે તો કે ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળ જાય. સામાન્ય રીતે ખેતી છે ને વરસાદ ઉપર આધારિત છે. તો પાક નિષ્ફળ જાય તો આપણે સામાન્ય રીતે નુકસાનની ભરપાઈ કરવા માટે શું કરીએ? વીમો લઈએ. એમ પાક નિષ્ફળ જાય તો સરકારે શું કરેલું છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બનાવેલી છે. જો પાક નિષ્ફળ જાય તો વીમાના પૈસા મળે. એટલે જવાબમાં શું આવશે? C, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. જ્યારે જોખમ સામે રક્ષણ આપવા માટે. પ્રશ્ન નંબર 10 કયો છે? અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? અસરકારક માંગ એટલે સામાન્ય રીતે બજારમાં મંદી આવે. અત્યારે તમે હીરા ઉદ્યોગમાં જાઓ તો મંદીનો માહોલ. જ્યારે બજારમાં મંદી આવે ત્યારે ઉત્પાદન વધારતા નથી. જે ઉત્પાદન પડ્યું હોય એ પણ વેચાતું નથી. એટલે શું કરશે? જે માલિકો એ છૂટા કરી દેશે લોકોને. તેને કેવી બેરોજગારી કહેવાય? ચક્રીય બેરોજગારી કહેવાય, અથવા મંદીજન્ય બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડ કોણે રજૂ કર્યા હતા? આ એ લોકોનો ફેવરેટ પ્રશ્ન છે. તમને નામ આવડતું જ હશે. કોના દ્વારા? રાજકૃષ્ણ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કયા 4 માપદંડ હતા તો કે સમય, પછી બીજું કયું હતું? આવક, ત્રીજું સંમતિ, અને ચોથું કયું હતું? ઉત્પાદકતા. આ 4 માપદંડ આપણે યાદ જ રાખવાના છે. કયા? સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. કોના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા તો કે રાજકૃષ્ણ સમિતિ દ્વારા.
12મો પ્રશ્ન કયો? ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો હતો? દેશ આઝાદ થયો પછી 1950માં આયોજન પંચની રચના થઈ અને પ્રથમ પંચવર્ષીય યોજના ક્યાંથી શરૂ થાય? 1951માં. તો જવાબમાં શું આવશે? 1951. પ્રશ્ન નંબર 13, ભારતમાં નવી વસ્તીને સમિતિ કોના નીચે, કોના વડપણ નીચે, એટલે એના ચેરમેન કોણ હતા? સૌ પ્રથમ વસ્તી નીતિ ક્યાં બનાવવામાં? ભારત દેશમાં બનાવવામાં આવી હતી. કોનું નામ? MS સ્વામીનાથન. જવાબ આવશે MS સ્વામીનાથનના વડપણ નીચે. પ્રશ્ન નંબર 14, ભારતમાં અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? સામાન્ય રીતે ખેતી ક્ષેત્રનો વિકાસ કરવા માટે કોણ જવાબદાર છે? નાબાર્ડની રચના કરવામાં આવેલી છે. નાબાર્ડનું પૂરું નામ શું છે? તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એટલે સામાન્ય રીતે ખેતી અને ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવા. આની રચના કયા વર્ષમાં કરવામાં આવી? તો કે 1982 આપણે યાદ રાખવાનું છે. પ્રશ્ન નંબર 15 જોવાનો કે વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? સૌથી ઓછું ગતિશીલ પૂછેલું છે આપણને. તો જવાબમાં શું આવશે? શ્રમ જવાબ આવશે. સૌથી વધારે પૂછે આપણને તો કયું? નિયોજન શક્તિ આપણે જવાબ આવશે. પછી પ્રશ્ન નંબર 16 શું છે કે લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે? આપણને સામાન્ય રીતે ખબર હોવી જોઈએ. લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય? તો 2 ખાતા. કયું કયું ખાતું હોય? તો કે પેલું ચાલુ ખાતું અને બીજું કયું ખાતું હોય? તો કે મૂડી ખાતું હોય છે. પ્રશ્ન નંબર 17, અગરબત્તી ઉદ્યોગ એ કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? આપણને તમને કોઈ પણ ઉદ્યોગનું નામ કહેશે અને કયું ઉદાહરણ છે? એટલે આપણે મૂડી રોકાણના આધારે જે પ્રકાર પાડેલા, કેટલા 5 પ્રકાર આપણે પાડેલા છે. એમાંથી પહેલું કયો પ્રકાર આવશે? ગૃહ ઉદ્યોગ. બીજો કયો આવશે? ટચુકડા ઉદ્યોગ. ત્રીજો કયો આવશે? નાના પાયાના, પછી મધ્યમ પાયાના અને પછી મોટા પાયાના. અગરબત્તી શેનું ઉદાહરણ છે? તો કે ગૃહ ઉદ્યોગનું ઉદાહરણ છે. એટલે તમે પરિવારના વ્યક્તિએ સાથે નહીવત મૂડી રોકાણ સાથે તમે ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકો. પ્રશ્ન નંબર 18 કે જાહેર ક્ષેત્ર એટલે શું? તો જાહેર ક્ષેત્ર કોને કહેવાય? કે સરકારની માલિકીનું અને સરકાર દ્વારા સંચાલિત હોય એને જાહેર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે. આપણે જાહેર ક્ષેત્રની બેંક કહીએ તો કઈ? બેંક ઓફ બરોડા, SBI, આ બધી જાહેર ક્ષેત્રની બેંક છે. પ્રશ્ન નંબર 19 કે ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? કયા વર્ષમાં થઈ હતી? આપણને યાદ ખબર જ હોય કે 1853માં. ક્યાં થઈ હતી? કે મુંબઈથી થાણા વચ્ચે ડેલહાઉસીના સમયમાં. છેલ્લો પ્રશ્ન કયો છે? ભારતમાં સૌ પ્રથમ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા હતા? તો જે ઉત્તર પૂર્વનું રાજ્ય છે અસમમાંથી પ્રાપ્ત થયા હતા. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે વિભાગ B ના આપણે સોલ્યુશનમાં મળીશું.